જગતમાં જેથી દુઃખની ઘડી આવે વાલા હોય ને એ વેરી બની જાય। કારણ કે જગતમાં કોઈ રૂપિયા વાળા હોય ને એને ઠેબુ આવે ને તો એની ખબર પૂછવા જાય, પણ જેના પાસે 5 રૂપિયાની મૂડી નો હોય, દુબળો હોય, એને મોટો ઘા લાગી જાય ને તો કોઈ નો પૂછે। જગત કોઈને પૂછે નહીં, પણ કદાચ કોઈ દુબળો હોય ને એની તો દેવી સિવાય કોઈ નથી હોતું। પણ જેથી મારા દાદા ગણે એવડી જગ્યા છોડીને હાલી નીકળ્યા છે, વેલાના માર્યા, દુઃખના માર્યા। કારણ કે દુઃખ સિવાય તો ધર્મ મળતું નથી। અને હાલતા 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 એમ કહેવાય યા ભરાડાના પાધરની અંદર ગજા કોઈ ઈ અંધાણ છે મિત્રો, ઈ જગ્યાએ વિહામો લીધો, પણ જગતમાં કોઈ ન મળે। જેના ભાઈઓ ખૂટી જાય, હગા ખૂટી જાય, જેના વાલમ ખૂટી જાય, અને જગતમાં કોઈ નો રે। એક આંખમાં શ્રાવણ, બીજી આંખમાં ભાદરવાના નીર હાલ્યા જાય, પણ તેની દેવી માથે ઓરતો થાય, જગત માથે નહીં ભાવ। જેના માથે દુઃખ પડે જેના માથે ખન ખન વેળા પડવા લખેલી હોય, જેનું જગતમાં કોઈ ધણી નો હોય, એ મિત્રો એમ કહેવાય જગતમાં કોઈ નો સાંભળે। ગજા કોઈ ઈ જગ્યા માથે એકલ બની નવો નિહાગો નાખે, પણ મિત્રો ઈવડી જગ્યા માથે નબળો નિહાગો નાખ્યો ને, આ જગ્યા માથે કોઈ ધર્મ હોય, આ જગ્યા માથે કોઈ ધર્મ હોય તો મારા ભાગ લે। આ જગ્યા માથે કોઈ ધર્મ હોય તો મારા ભાગ લે આવે। કાનો કાન મારો દાદો રખો સાંભળી ગયો ઈ જગ્યા માથે, ખોખરી લાકડી લઈ અને ગોવાળો થઈ મારા દાદા ગણે પાસે જઈને વાત કરે, અરે મારા ગણે જગતમાં તે ઓશિયાળો ટકોરો માર્યો ને, મને રખાને વહામો લાગ્યો બાપ। પણ હાલ મારી ભરાડાની ધરતી માથે હાલ તને ઢાલવા જગ્યા દઉં, અને જો તારી ગરીબી જોઈ અને એક દિના સમય એકના અનેક ન કરી દઉં ને
તેથી તો જગતમાં મને રખાને ખોટ લાગે જા લેને લેને મારા ગણે मन रखाने तारी गरीबी वहनी लगी मन रखाने तारी गरीबी वहनी लगी हाल ने मरी भराड़ी जग्या माथे हाल ने दादा रखानी बात लई भराडानी जग्या में जाए वसवाट करे અને મારો દાદો રખો અહીંયા વિહામો આપે પણ ધીરે ધીરે એક દિન આ સમય મારા દાદા રખાએ વાત કરી કે આ જગ્યામાં તારું વઢવાણિયું તો વસાવી દઉં પણ મારા ગણે એક દી આ જગ્યામાં લાવી અને જો તારી દેવીને વિહામો આપી મુઠ્ઠી ઘણું કો ન ખવરાવું ને તેથી તો જગતમાં મારા રખાના નામનો સાડીઓ બાંધે જા મારો દાદો ગણે વારતા કરે તને દાદા જહના મારા દાદા રખાવી મારા ભરાડાના દાદા રખા તને દાદા ધીરે ધીરે મિત્રો મારા દાદા એક ગણે એક ના ત્રણ અને એક માંથી અનેક મારા દાદા રખાય પણ એક દિનો સમય એવો આવ્યો મારી ગેરડી દગાવડી મારા બાપ રૂપસિંહની દેવી મારા બાપ મગલાની દેવી મારા બાપ જેઠિયાની દેવી મારા દાદા રખાને ભલામણ કરે કે બાપ એક દિન આ સમય મારી વસ્તીના બાવડા તારા હાથમાં છે પણ મારી મગલાની દેવી શું મારી ગેલડી દગાવડીનું શું મારો દાદો રખો આવડિયા જગ્યામાં વિહામો અપાવે હાલો હાલો મારા ગણેની વસતી મારી રૂપસિંહની દેવી મારી મગલાની જેઠિયાની મારા ગણેની દેવીના જગ્યામાં વિહામો અપાવો આવડિયા જગ્યામાં ઢીઠનું મંડાણ માંડો અને એ સમયમાં મુઠ્ઠી જાય પણ જગતમાં બીક લાગે ધર્મ છે ને અગ્નિનો ગોળો છે કારણ કે ધર્મ ઈ છે એને પકડી પકડાય નહીં બાંધી બંધાય નહીં પણ આ જગ્યામાં વિહામો આપી દેવીએ મુઠ્ઠી કણુકો મારા દાદા રખાએ હારે રહીને ખવરાયો એક વખત બે વખત ખવરાવી અને જા બીજી વખત ખવરાઈ તા મારી દગાવડી વાત કરી મારા દાદા રખાએ વાત કરી કે મેં દગાવડીએ બે વખત ખાધું મારી ગેરડીની શું હો લ્યોને લ્યોને
લોને મારી વસતી મારી ગેલડીની અજગ્યામાં વાર્તા કરો ને એ મેં બે વખત ખાધું પણ મારી ગેલડીની અશુદ્ધિ પૂરી કરો. અને મિત્રો આ જગ્યામાંથી આજ મારી માં કરકુડીના બસખાની દેવી મારી ગેલડી ગાંધી કહેવાય. આજ આપે બેહો ખાવા ઉતરી છે. પણ જેની ગરીબીથી દેવી આ જગ્યામાં બેઠી છે મારા દાદા ગણે. મિત્રો શરીર સંદર્ભા તો ખરા પણ મારા દાદા ગણેનો પાળ્યો આ જગ્યામાં એને અમર કરી દીધો ભાવ. એક દિન આ બોલ છે મારા દાદા રખાના મારી ગેરડી ગાવડીના. એક દી રખાની વજીતા મારા ગણેની ગરીબીનો હિસાબ નો કરી દઉં ને તેથી તો જગતમાં મારા નામનો સાડીઓ બાંધજો બાપ. અને મિત્રો એનું પ્રમાણ હજી મેં કાલ લઈને પરમદી જોયું 2 દિવસ પહેલા જ્યારે બીજી વખત માતાજીએ ખાધું ને એક આ પરિવારની અંદરથી દીકરો હતો અપંગ અને બકરીઓ ભાતો ભીડી અને અમર પિયાલા પી અને ખાતે જઈને પાછી વળીને ત્યાં મારી નાતે ટપોરો માર્યો કે મારી ખાસ ખરી પણ આ શું છે. તેથી મારા બાપ ગણીની દેવી વાત કરી જઈ લ્યોને મારી નાચ આ જગતમાં ખાધું જીમ ખબર પડે જોઈને ધરતીમાં લડતી પાછી પડું તો આ જગ્યા માથે જોઈને ડગલા મંડાવતી પાછી પડું તો મને ગણેની દેવીને જગજૂઠી માનજો. મિત્રો હજી 2 દિવસ પહેલાની વાત છે. ઈ દીકરાને મેં હાલતો જોયો. મને મારા પ્રકાશભાઈ ભાણિયો છે ને મારો એને કીધું કે મામા તમે ઓલી ફેરે અમે જે ઉપાડી લાયા હતા ને અને પગેથી અપંગ હતો આ ઈ દીકરો અત્યારે હાલતો છે ભાઈ. આનેથી મોટું કહાળ ક્યાં લેવા જાવું. જગતમાં એક ટકનું અનાજ મળે અને હાજા તાજા રાખે એ મોટું કહાળ છે આપણું. હાથમાં ખાંડુડી સરી લઈ મારી અમર પિયાલાની કિનારી મારી માં દગાવડી એ માય અમર પિયાલા પીને ઊભી રહી મારા દાદા ગણેની દેવી મારી દગાવડી. પીનું ભી રહી
અત્યારે હાલ સોગડ્યું મારા દાદા ગણીની ગરીબીએ બકરીઓ ભાતો પીધી હાથમાં ખાંડોળી શરી લઈ અને ખાતે અમર પિયાલા પીને ઊભી રહી અને દેવી વાત કરે લ્યોને લ્યોને મરી નાચરી મને કેળા શું યારી મને જગાવડી ને મને ભરાડાની જગ્યા માથે મને ગણીની દેવી મને જગાવડી ને પૂર્ણ ઢળી મેં કેળા છે ખાધું ને જગાવડીએ રે અરે મારી નાચ મારી વસ્તી આપે મેં દગાવડીએ કેલા છે ખાધું અમીના ઓટકાર આયા મને ફૂલડા જર્યા પણ કદાચ આ જગ્યામાં મારી વસ્તીને કહું કે હવે કેલાશથી મારી માં ગેલડીને મારી માં તરકુડીના બસગાની દેવીને એને પ્રેમથી એને જમાડો અહીંયા આજ જે કાંઈ અમારી હૈયાની હતી ને એ પૂરી થઈ જાય બાપ પણ આ સમય ના છોકરીએ મારી વસ્તી માંગે માંગણી મારી વસ્તીની માંગેલી માંગણી જો પૂરી ન કરી દઉં અને જગતમાં કોઈ જાલ્યા કાંડા છોડવા ઊભી થઉં ને એ દીદી તો હું જગતમાં રામજીડાની દેવીની સોર બની દઉં બાપ ये माँ ये પણ મિત્રો